નમસ્કાર મિત્રો, આપણે WH ક્વેશ્ચન્સ જે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા, જેમાં આપણે હુ, વોટ, વેર, વેન આ 4 વર્ડ્સ આપણે જોયા હતા. ત્યાર પછી હવે આગળ આપણે શરૂ કરીએ. હવે નવો બીજો એક શબ્દ છે વાય. તો વાયનો અર્થ થાય શા માટે. હવે આપણે શા માટે એના પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે કોઈ પણ આપણે કારણ પૂછવું હોય તો કારણ જાણવા માટે આપણે વાય વડે પ્રશ્ન બનાવીએ છીએ. અહીંયા ઉદાહરણ જુઓ. ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂટ. હવે અહીંયા જો મિત્રો કે વાક્ય જોઈએ કે ધ બોય વોઝ ક્રાઇંગ એટલે કે છોકરો રડતો હતો, બીકોઝ કારણ કે હી હેડ હર્ટ હિઝ ફૂટ તેના પગમાં ઈજા થઈ હતી. તો આપણે વાય એટલે શા માટે, તો અહીંયા આપણે વાય વડે જ્યારે પણ પ્રશ્ન બનાવીશું ત્યારે બીકોઝથી આ પાછળનો ભાગ આખો નીકળી જશે. બરાબર. તો જો શું થશે કે એનું ક્વેશ્ચન શું થશે, તો વાય વોઝ ધ બોય ક્રાઇંગ. બીજું વાક્ય જોઈએ. અમિત વેન્ટ હોમ ટુ ટેક રેસ્ટ. અમિત એ રેસ્ટ કરવા માટે ઘરે ગયો. તો મિત્રો અહીંયા આપણે વાય વડે ફરીથી વાક્ય બનાવવાનું છે. તો વાય વડે જ્યારે બનાવીએ ત્યારે એમાંથી આપણે વાક્યમાંથી કારણ જાણવાનું છે. બરાબર. તો અહીંયા અમિત વેન્ટ હોમ, અમિત ઘરે ગયો ટુ ટેક રેસ્ટ. તો શાના માટે ગયો? ટુ ટેક રેસ્ટ એટલે કે આરામ કરવા માટે ગયો. બરાબર. તો અહીંયા જ્યારે પણ વાય વડે પ્રશ્ન બનાવીશું ત્યારે આ જે કારણ છે એ કારણ નીકળી જશે. બરાબર. અને પ્રશ્ન બનશે વાય ડીડ. હવે અહીંયા સાદો ભૂતકાળ છે, અમિત વેન્ટ. બરાબર. એટલે કે સાદો ભૂતકાળ છે એટલે આપણે ડીડ લગાવીશું. તો વાય ડીડ અમિત ગો. બરાબર. અહીંયા ભલે વેન્ટ હતું પણ અહીંયા ડીડ આવ્યું છે એટલે મુખ્ય ક્રિયાપદ થઈ જાય ગો. ગો હોમ. વાય ડીડ અમિત ગો હોમ. અમિત શા માટે ઘરે ગયો? તો શા માટે? ટુ ટેક રેસ્ટ, આરામ કરવા માટે. તો હવે અહીંયા જુઓ કે જ્યારે પણ વાય વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થાય ત્યારે વાક્યમાંથી બીકોઝ, ધેરફોર જેવા શબ્દો દૂર કરી દેવાના છે. અને હવે આગળ જોઈએ કે વાક્ય રચના. તો વાક્ય રચના કેવી હોય? તો વાક્ય રચનામાં સૌપ્રથમ વાય, પછી સહાયકારક ક્રિયાપદ હોય, પછી કર્તા હોય, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો અહીંયા આપણે વાય વિશે માહિતી મેળવી. હવે બીજો એક વર્ડ છે વિચ. વિચનો અર્થ થાય છે કયું, કયા, કઈ. જ્યારે બે કે તેથી વધુ વસ્તુઓ કે વ્યક્તિઓ વચ્ચે પસંદગી કરવાની હોય કે તુલના કરવાની હોય ત્યારે એના વિશે પ્રશ્ન બનાવવા માટે આપણે વિચ વાપરીશું. હવે જુઓ એક એક્ઝામ્પલ જોઈએ. તારક હેઝ chosen the red car. તારક એ લાલ કાર પસંદ કરી, અથવા તો તેમની તારક પાસે લાલ કાર છે. બરાબર. તો અહીંયા જુઓ. હવે આપણે વિચ, તો કઈ કાર છે? તો રેડ કાર. તો હવે પ્રશ્ન બનાવીએ. તો વિચ કાર હેઝ તારક ચૂઝન. તારકે કઈ કાર પસંદ કરી?
બીજું વાક્ય જોઈએ, પ્રિયા બોટ અ સિલ્વર રિંગ. હવે જો વિચ વડે પ્રશ્ન બનાવવાનો છે. વિચ એટલે કઈ, તો પ્રિયાએ કઈ રિંગ પસંદ કરી, તો સિલ્વર. પ્રશ્ન બનશે, વિચ રિંગ ડીડ પ્રિયા બાય. હવે અહીંયા સાદો ભૂતકાળનું વાક્ય છે એટલે ડીડ અને ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ BUY છે, બરાબર. બાય જેનું ભૂતકાળનું રૂપ છે બોટ, BOUGHT. તો અહીંયા જ્યારે પણ વિચ વાળું વાક્ય બનાવવાનું થાય ત્યારે પસંદગી અથવા તો વિશેષતા એ દૂર કરવાની છે. અહીંયા પસંદગી તો રેડ કાર્ડની પસંદગી કરી હતી, બરાબર, એટલે ધ રેડ એ દૂર કરવાનું. બીજા વાક્યમાં શું છે, અ સિલ્વર રિંગ. સિલ્વર એટલે કે એની વિશેષતા છે. વિશેષતા એટલે કે રિંગ ઓળખાઈ, કઈ રિંગ, તો સિલ્વર રિંગ. તો અહીંયા વિશેષતા દૂર કરવાનું છે. એની વાક્ય રચના જોઈશું તો વિચ સંબંધિત વ્યક્તિ અથવા તો વસ્તુનું નામ, બરાબર. સંબંધિત વ્યક્તિ અથવા વસ્તુનું નામ. પહેલાની અંદર જોશો તો સંબંધિત વસ્તુ છે, બરાબર, કાર છે, અને બીજાની અંદર રિંગ છે. જો વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિનું નામ લખત, બરાબર. વત્તા ડુ, ડઝ, ડીડ વત્તા ટુ બીનું કોઈ પણ રૂપ આવી શકે, બરાબર. ઇઝ, એમ, આર, વોઝ, વેર, શેલ, વિલ. ત્યાર પછી કર્તા, મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ જોઈએ હુઝ. હુઝ એટલે કોનો, કોની, કોનું. તો હુઝ ક્યારે વપરાય છે, તો વસ્તુની માલિકી કે વ્યક્તિનો સંબંધ દર્શાવવા. તો કોઈ પણ વસ્તુ છે એની માલિકી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિનો સંબંધ બતાવવો હોય તો એના વિશે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હુઝ વડે બને. એક્ઝામ્પલ જોઈએ, ધોઝ આર વિનાસ બુક. હવે અહીંયા જુઓ, વિનાસ બુક, અહીંયા એપોસ્ટ્રોફી હશે જેનો મતલબ થાય નો, ની, નું, ના. તો વિનાસ બુક એટલે કે વીણાની બુક. તો અહીંયા વીણાની બુક ઉપર માલિકી બતાવી છે, બરાબર. તો હવે આપણે પૂછવાનું છે, હુઝ વડે પ્રશ્ન પૂછવાનો છે એટલે કોની છે. તો હુઝ બુક્સ આર ધોઝ. બીજું છે, હી ઇઝ માય નેબર્સ સન. હવે અહીંયા જુઓ, માય નેબર્સ સન. તો અહીંયા સંબંધ બતાવેલો છે, વ્યક્તિનો સંબંધ બતાવેલો છે. સન છે પણ સન કોનો, માય નેબર્સ. એટલે પ્રશ્નાર્થ વાક્ય બનશે, હુઝ સન ઇઝ હી. હવે અહીંયા જુઓ કે જ્યારે પણ હુઝ વડે વાક્ય બનાવે ત્યારે વ્યક્તિનું નામ એ દૂર કરી દેવાનું, એટલે કે કર્તા દૂર કરી દેવાનું, અને બીજું એપોસ્ટ્રોફી એસ દૂર કરી દેવાનું છે, બરાબર. એપોસ્ટ્રોફી એસ અને જોડે કરતા હોય એ દૂર કરી દેવાનું છે આપણે. હવે જો વાક્ય રચના કેવી હશે, તો હુઝ સંબંધિત વ્યક્તિ હશે, વસ્તુનું નામ, એના પછી ડુ, ડઝ, ડીડ, ટુ બીનું રૂપ હોય, પછી કર્તા હોય, મૂળ ક્રિયાપદ હોય, અન્ય શબ્દ હોય ને પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ જોઈએ હુમ. હુમનો મતલબ થશે કોને. કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય ત્યારે આપણે હુમ વડે પ્રશ્ન પૂછીએ છીએ. હવે અહીંયા જુઓ એક્ઝામ્પલ, ધ ચીફ ગેસ્ટ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ. ચીફ ગેસ્ટ જે હતા તે એડ્રેસ એટલે કે સંબોધશે, સંબોધન કરવું, ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને. ધ ચીફ એટલે કે ચીફ ગેસ્ટ વિદ્યાર્થીઓને સંબોધશે. હવે અહીંયા જુઓ કે હુમ એટલે કોને. અહીંયા ધ સ્ટુડન્ટ્સ નીચે અંડરલાઈન આપેલી હશે જે આપણે પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જોઈશું. તો પ્રશ્ન આપણે બનાવવાનો છે. હવે તો whom will the chief guest address? ચીફ ગેસ્ટ કોને સંબોધશે, તો ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને.
बराबर એટલે આપણને અહીંયા જવાબ છે આપણો ધ સ્ટુડન્ટ્સ। હવે જો બીજું એક વાક્ય, પવન રિમેમ્બર્સ હિઝ ગ્રાન્ડફાધર। પવનને તેના દાદા યાદ છે। હવે જો અહીંયા આપણે આ વાક્યનો પ્રશ્ન બનાવવો છે, તો અહીંયા હિઝ ગ્રાન્ડફાધર નીચે અંડરલાઈન છે। હવે પ્રશ્ન સમજીએ તો હુમ વડે બનાવવાનો છે, તો હુમ વડે પ્રશ્ન બનાવીએ તો હુમ ડઝ પવન રિમેમ્બર। હવે અહીંયા જુઓ આ જે વાક્યનો પ્રકાર છે એ સાદો વર્તમાનકાળ છે, એટલે આપણે અહીંયા ડઝ વાપર્યું, કારણ કે પવન ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ વપરાશે। અને બીજું કે મુખ્ય ક્રિયાપદ પાછળ એસ લાગેલો છે, એ એસ કાઢી નાખેલો છે અહીંયા, બરાબર। તો આવા નાના નાના પોઈન્ટ્સ પણ તમારે યાદ રાખવાના, જેથી તમારું વાક્ય ખોટું ન પડે। હવે વાક્ય રચના, તો હુમ પછી ટુ બીનું રૂપ હોય અથવા સહાયકારક ક્રિયાપદ હોય, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય। આગળ જોઈએ હવે હાઉ મેની નો અર્થ થાય કેટલા અથવા તો કેટલી। હવે જો હાઉ મેની ક્યારે વપરાય, તો ગણી શકાય તેવી વસ્તુઓ હોય, વ્યક્તિઓ હોય કે પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય, તો એની સંખ્યા જાણવી હોય ત્યારે આપણે હાઉ મેની વડે પ્રશ્ન બનાવવાનો છે, ગણી શકાય તેવી વસ્તુઓ માટે। તો જોઈએ ઉદાહરણ એક, ધોઝ વેર 2 birds in the cage। હવે અહીંયા જુઓ 2 સંખ્યા છે, બરાબર। તો આપણે હવે અહીંયા ગણી બતાવે છે કે 2 birds છે, એટલે ગણી જ શકાયા છે, એટલે હાઉ મેની વડે પ્રશ્ન બનશે, હાઉ મેની birds were there in the cage। બીજો પ્રશ્ન છે, બીજું વાક્ય જોઈએ કે વિનય sold 12 balloons। વિજયે 12 બલૂન્સ ફુગ્ગાઓ વેચ્યા। તો અહીંયા જુઓ સંખ્યા આપણને આપેલી છે 12। હવે આપણને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે શું કરીશું, તો 12 આપેલી છે સંખ્યા આપેલી છે, એટલે આપણે હાઉ મેનીથી બનાવવાનું છે। હાઉ મેની બલૂન્સ ડીડ વિનય સેલ। અહીંયા આ વાક્ય સાદા ભૂતકાળનું છે, એટલે ડીડ વાપરેલું છે, અને સોલ્ડ એ ભૂતકાળનું રૂપ છે, એનું થઈ જશે સેલ, બરાબર। તો હવે જ્યારે પણ આવા પ્રકારના વાક્ય હોય ત્યારે આપણે WH વાળું જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થાય તો હાઉ મેનીની અંદર સંખ્યા આપણે દૂર કરી દઈશું, અને વાક્ય રચનામાં જોઈશું તો હાઉ મેની બહુવચનનું નાઉન હશે, એટલે કે નામ હોય કોઈ પણ બહુવચનનું, પછી ટુ બીનું રૂપ આવે અને જોડે આવશે ધેર, બરાબર। ઉપર જુઓ કે વેર ધેર। તો અહીંયા આ રીતનો કોઈ શબ્દ હશે, ટુ બી પછી ધેર વત્તા સ્થળ દર્શક શબ્દ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક। તો જ્યારે પણ ગણી શકાય તેવી વસ્તુ હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય અને પ્રશ્નાર્થ વાક્ય આપણે જોવાનું હોય કે શેનાથી બનશે, તો જ્યારે સંખ્યા આપેલી હોય ને ત્યારે આપણે હાઉ મેનીથી જ પ્રશ્નાર્થ વાક્ય બને। એના પછી હવે આવું સેમ જ છે હાઉ મચ। હાઉ મચ એટલે કેટલી અથવા તો કેટલું। હવે જુઓ હાઉ મચ અને હાઉ મેનીમાં ડિફરન્સ શું છે, તો હાઉ મેની જોયું તો હાઉ મેની ક્યારે વપરાય છે, તો ગણી શકાય તેવી વસ્તુઓ, વ્યક્તિઓ કે પ્રાણીઓ માટે, અને એની અંદર શું હોય, સંખ્યા બતાવે આપણને। જ્યારે હાઉ મચ વાપરવું હોય ત્યારે ગણી ન શકાય તેવા પદાર્થો હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એના વિશે જાણવા માટે, એટલે કે ટૂંકમાં જથ્થો અથવા તો પ્રમાણ જાણવું હોય
ત્યારે આપણે હાઉ મચ વડે પ્રશ્ન બનાવવાનો છે. ઉદાહરણ જોઈએ. પહેલું કે દે વોન્ટેડ સમ પેટ્રોલ. તેને થોડું પેટ્રોલ જોઈતું હતું. હવે અહીંયા જુઓ, એનો પ્રશ્ન શું બનશે? તો અહીંયા આપણને આપેલું છે સમ પેટ્રોલ. તો પેટ્રોલ એ આપણે ગણી ન શકીએ, અને અહીંયા આપણને આપેલું છે સમ એટલે કે થોડું. તો પ્રશ્ન બનશે હાઉ મચ થે. હાઉ મચ પેટ્રોલ ડીડ ધે વોન્ટ. અહીંયા સાદા ભૂતકાળમાં છે એટલે ડીડ વાપરેલું છે અને મુખ્ય ક્રિયાપદ વાપરેલું છે. હવે બીજું વાક્ય જોઈએ. આઈ હેવ ₹1,000. તો હવે 1,000 નીચે અંડરલાઈન હશે. આપણે તેનું પ્રશ્નનું ફોર્મેટ બનાવવાનું છે. તો હાઉ મચ મની હેવ યુ. બરાબર. તો જ્યારે પણ હાઉ મચ વાળું પ્રશ્નાર્થ વાક્યનું બનાવવાનું થાય ત્યારે વાક્યમાં આપેલું અ લિટલ હોય, લિટલ હોય, મેની, સમ, ફ્યુ, અ ફ્યુ, અ લોટ ઓફ, અ નંબર ઓફ વગેરે જેવા શબ્દો આપણે દૂર કરી દેવાના છે. અને વાક્ય રચના જોશો તો હાઉ મચ પદાર્થનું નામ, ટુ બીનું રૂપ હશે, પછી ધેર સ્થળ દર્શક શબ્દ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો હાઉ મચ અને હાઉ મેની બંને સેમ જ છે, પણ ડિફરન્સ માત્ર એટલો જ છે કે હાઉ મેનીમાં સંખ્યા આપણને આપેલી હોય અને હાઉ મચની અંદર સંખ્યા ન આપેલી હોય, પણ લિટલ, અ લિટલ જેવા શબ્દનો ઉપયોગ થયેલો હોય. મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો વાક્ય રચના. અત્યાર સુધી બધી વાક્ય રચના જોઈ ગયા, પરંતુ તેમાંથી આપણને બધાને યાદ રહે નહીં, અને અમુક જે વાક્ય રચના છે એ સરખી છે. તો એવી સરખી કઈ છે? તો વોટ, વેર, વેન, વાય. જ્યારે પણ આ WH વાળા વર્ડનો ઉપયોગ કરીએ ત્યારે વાક્ય રચના કંઈક આ પ્રકારની જોવા મળશે. WH વાળો વર્ડ્સ હશે, પછી ડુ હોય, ડઝ હોય, ડીડ હોય, અથવા ટુ બીનું રૂપ હોય, એના પછી કર્તા મૂળ ક્રિયાપદ હોય, મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દ હોય, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. બરાબર. તો આ જે વાક્ય રચના છે, આ વાક્ય રચના એ વોટ, વેર, વેન અને વાય આ ચાર પ્રકારના વાક્યો માટે છે. એના પછી જોઈએ કે વિચ, હુઝ, હાઉ મેની ને હાઉ મચ. એના માટે આપણે વાક્ય રચના જોઈશું. તો WH વર્ડ સંબંધિત વ્યક્તિ અથવા તો વસ્તુનું નામ હોય, ડુ, ડઝ, ડીડ અથવા ટુ બીનું રૂપ, એના પછી કર્તા, મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. તો અહીંયા આપણે આ WH વાળા ક્વેશ્ચન્સ જોયા. હવે અહીંયા તમને હું એક એક્સરસાઇઝ આપું છું, જેમાં 10 વાક્ય છે. એ 10 વાક્ય તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાના રહેશે.